તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગુંડા તત્વોના દ્રશ્યો છે, જ્યાં ગુજરાતની સરકાર બેઠી છે, જ્યાંથી સમગ્ર ગુજરાતનો વહીવટ થાય છે તેવું ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગરના છે। આ ગાંધીનગરની અંદર જે ગુંડા તત્વો બેફામ રીતે તોડફોડ કરી રહ્યા છે તે દ્રશ્યો તમે જોયા, અને આ દ્રશ્યો એ માટે સર્જાયા છે કે જેમાં વિશ્વાસ અને લાલચ બંને સાથે મળ્યા છે। વિશ્વાસ અને લાલચ એ હતી રાજસ્થાનના કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી। આ બાબતે વાટોઘાટો ચાલતો હતો અને અચાનક જ વાતાવરણ બગડ્યું અને હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું, અને આ ગુંડા તત્વો બેફામ બન્યા ગાંધીનગરની અંદર જ, જ્યાં સરકાર બેઠી છે, જ્યાં ડીજીપી બેઠા છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રીની ઓફિસ છે, ત્યાં જ આ ગુંડા તત્વો બેફામ બન્યા। રાજસ્થાનના ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડ રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો હતો। ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે 29 જૂનના રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો, જેમાં 2 વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે અંદાજિત 2 મહિના પહેલા પૂર્વ ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવે એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કરી કોઈ પણ આરોપીઓનું જાહેરમાં સર્કસ કાઢવા કે આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ પણ જાહેર કર્યો હતો। હવે ગાંધીનગરમાં જ ગુંડાઓનો વરઘોડો કાઢી ડીજીપીના નિયમનો ઉલાળ્યો પણ કરવામાં આવ્યો છે। આ ચકચારી કેસમાં પકડાયેલા આરોપીઓ મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગરના સ્થાનિક રહીશો છે। અમદાવાદ અને ગાંધીનગરના સ્થાનિક રહીશોએ પકડાયેલા આરોપીઓ અમદાવાદના બહેરામપુરા ખાતે રહેતા 46 વર્ષીય હેમાંત ઉર્ફે લાલાભાઈ ચતુરભાઈ ચૌહાણ અને 31 વર્ષીય સુનિલ રણછોડભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે, જ્યારે ગાંધીનગર સેક્ટર 2 ખાતેથી 3 આરોપીઓ ઝડપાયા છે, જેમાં 52 વર્ષીય મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડ, 50 વર્ષીય રામચંદ્રસિંહ ગોવિંદસિંહ રાઠોડ અને 47 વર્ષીય પ્રકાશસિંહ ખેમચંદ રાઠોડ સામેલ છે। આ ઉપરાંત ગાંધીનગરના જ પેથાપુર વિસ્તારમાં આવેલા સંજેરી પાર્કમાંથી 27 વર્ષીય સાહિલ બાબુભાઈ મંસૂરી અને 50 વર્ષીય સમીલ ઇસ્માલભાઈ મંસૂરીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અન્ય 4 યુવકની સંડોવણી પણ સામે આવી છે, જેમાં માણેકલાલ કાસિયાની ચાલીમાં રહેતો 28 વર્ષીય ઋષિ કનુભાઈ વાઘેલા, રામાપીની ચાલીમાં રહેતો 29 વર્ષીય પ્રદીપ દિલીપભાઈ ચૌહાણ, પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતો 21 વર્ષીય શાહબાઝ અકબરભાઈ અજમેરી અને રામાપીરની ચાલીમાં રહેતો 21 વર્ષીય હિતેશ સંજયભાઈ દંતાણી સામેલ છે। આ તમામ આરોપીની ધરપકડ કરી ગાંધીનગર પોલીસે ઘટના સ્થળે લઈ જઈને रिकंस्ट्रक्शन पण करवामां आव्युं हतुं। कल इन्फोसिटी पुलिस स्टेशन विस्तार के कुडासन विस्तार में लैंडमार्क एवेन्यू करके एक शॉपिंग कॉम्प्लेक्स आया हुआ है। वहाँ पे एक मारामारी का बनाव बना था। वो मारामारी के बनाव के तहत उस काम के फरियादी उत्सव भाई रोहित भाई पटेल ने इन्फोसिटी पुलिस स्टेशन में फरियाद दी थी कि उनके फादर के एक मित्र महेंद्र सिंह राठौड़ के साथ पैसे की लेती देती बाबत में टोटल 1 करोड़ 10 लाख की लेती देती के बारे में अगाऊ से ही झगड़ा चल रहा था। उन दोनों के बीच में अनबनाव था। उसके रिगार्डिंग समाधान करने हेतु उत्सव के मित्र भरत सिंह चंपावत ने सामने वाले आरोपी महेंद्र सिंह राठौड़ को समाधान के लिए यहाँ लैंडमार्क एवेन्यू बुलाया था। और समाधान के सामने जो महेंद्र सिंह राठौड़ आए तो उसके साथ तकरीबन 10 से 12 लोग हथियार के साथ वहाँ पे समाधान करने के लिए आए थे। उन बीच में झगड़ा हुआ था। उस झगड़े में टोटल 4 जो फरियादी तहत 3 सहायक थे उनको ईजा हुई है। उसके रिगार्डिंग हमने इन्फोसिटी पुलिस स्टेशन में अटेम्प्ट टू मर्डर, रायोटिंग के गुना दाखिल किया है। हाल गुना की गंभीरता के ध्यान में रखते हुए हमने रातों रात LCB टीम, डी स्टाफ टीम, इन्फोसिटी पुलिस स्टेशन की टीम बना के टोटल 11 आरोपी को राउंड अप कर लिया है और सभी की आगे की तपास जारी है।